આત્મજ્ઞાન શબ્દનો અર્થ છે આપણા જ આત્માનું જ્ઞાન, એટલે પોતાના જ સ્વસ્વરૂપનું પરમ જ્ઞાન. સામાન્ય રીતે માણસ પોતાની ઓળખ શરીર, મન, ઇન્દ્રિયો, નામ, કુટુંબ દ્વારા પ્રાપ્ત કરે છે અને પોતાના વ્યવસાય સાથે પણ જોડે છે, પરંતુ આ બધું જીવનમાં બદલાય છે. માનવ જીવન સતત પરિવર્તનશીલ છે, નાશ પામે છે અને નવું સતત પ્રાપ્ત થાય છે. એટલે એ આપણો હું એ સાચો સત્ય સ્વરૂપ હું નથી. જે બદલાય, પરિવર્તન થાય તે સત્ય હું હોઈ શકે જ નહીં. કારણ સત્ય, પરમતત્વ, પરમાત્મ, આંતરચેતના, આત્મા એ શાશ્વત છે અને અપરિવર્તનશીલ છે, એટલે બદલાવથી મુક્ત છે. આમ જે સત્ય છે તે ક્યારેય બદલાતું નથી. જે બદલાય, પરિવર્તન થાય તે સત્ય હોઈ શકે જ નહીં. જે ક્યારેય બદલાતો નથી, શાશ્વત છે, તેનો નાશ નથી, તે સર્વ અનુભવોનો સાક્ષી છે. જે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં સ્થિત પોતાના અસ્તિત્વમાં જ રહે છે, તે જ આપણો આત્મા છે. આમ આત્મા જ સત્ય છે, બાકી બધું જ મિથ્યા છે. જ્યારે માણસ આધ્યાત્મિક અનુભૂતિઓને, આત્માને, પોતાના સ્વસ્વરૂપને જાણવા અને પ્રાપ્ત કરવા માટે પોતાના જ અંતરમાં સંપૂર્ણપણે ઉતરી જાય છે અને બાહ્ય કાર્યની અને બહિર્મુખી સાધનાની 100% ઉપેક્ષા કરે છે, તેનાથી 100% નિવૃત્ત થાય છે, ત્યારે જ તેમનું આંતરિક રીતે ઉર્ધ્વીકરણ થાય છે, થઈ શકે છે અને અંતરની સૂક્ષ્મ અનુભૂતિ અને અનુભવ પ્રાપ્ત કરે છે. આમ અંતર સાધનાનું સર્વાંગીપણું, સમગ્રતા જ્યારે સત્યના આધારે બરાબર જાળવે છે, ત્યારે જ માણસને આત્મસાક્ષાત્કાર થાય છે. તેનું નામ આત્મજ્ઞાન. એ જ જીવન મુક્તિ, એટલે કે સ્પષ્ટ રીતે આત્માને અનુભવે છે. ત્યારે જ માણસ હું શરીર નથી, મન નથી, ઇન્દ્રિયો નથી એમ જાણે છે. આમ આંતર ઉર્ધ્વીકરણ થતાં જ આંતરદ્વંદ્વથી મુક્ત થાય છે. ત્યારે જ હું ચેતન, શાશ્વત, નિર્મળ, નિસ્પૃહ, અવિનાશી સત્તા છું, ત્યારે જ આત્મજ્ઞાન થયું તેમ કહી શકાય. આવું આત્મજ્ઞાન ચાલુ જમાનામાં મહર્ષિ અરવિંદ, મહર્ષિ રામતીર્થ, રામકૃષ્ણ પરમહંસ અને રાજચંદ્રને થયેલ છે, તે સત્ય છે. જય દ્વારકાધીશ.